તાલુકાના જાણદીરા અને ચાંગડા ગામમાં સરપંચ પદના દાવેદારોની મુલાકાત, ગ્રામજનો સાથે સીધો સંવાદ, વિકાસના વચન। થરાદ તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ ગરમાવાતો જઈ રહ્યો છે। તાજેતરમાં તાલુકાના 3 મુખ્ય ગામો જાણદીરા અને ચાંગડા ખાતે સરપંચ પદના દાવેદારો દ્વારા સંપર્ક અભિયાન શરૂ કરાયું છે। દરેક ગામમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી તેઓના પોતાના વિચારો અને યોજનાઓ વિશે ચર્ચા વ્યક્ત કરી હતી। જાણદી ગામમાં પીવાના પાણીની તીવ્ર અછત, તૂટી ગયેલી પાઇપલાઇન અને ઘરમાં પાણી ન પહોંચતી હોવાની ફરિયાદ મોટા પ્રમાણમાં લોકો દ્વારા કરવામાં આવી। સાથે જ મહિલાઓ માટે સુરક્ષિત શૌચાલયની માંગ ઉઠી હતી। રા ગામના વતનીઓએ દાવેદારો સામે રસ્તાની બિસ્માર હાલત, ગટરના પાણી ભરાઈ જવું અને લાઇટની સતત અછતના પ્રશ્નો એગ્રેસિવલી રજૂ કર્યા હતા। યુવાનો રોજગારી અને સ્પોર્ટ્સ માટેના આધુનિક માધ્યમોની માંગણી સાથે ચર્ચામાં જોડાયા હતા। ચાંગડા ગામમાં મહિલા મંડળોએ સ્વચ્છતા અભિયાન, આરોગ્ય ચેકઅપ કેમ્પ અને નાના બાળકો માટે પાઠશાળા કે આંગણવાડીની સુવિધા વધારવાની માંગણી કરી હતી। દાવેદારોએ પણ વચન આપ્યું કે જો ચૂંટાશે તો પહેલું ગામ પાણી અને સફાઈ પર કેન્દ્રિત રહેશે। દરેક ગામમાં દાવેદારો દ્વારા જાતે ઘરો જઈને લોક સંપર્ક સાધવામાં આવ્યો હતો। કેટલાક દાવેદારોએ લેખિત રૂપમાં વિકાસના વચનપત્ર પણ ગ્રામજનોને આપ્યા હતા। હવે લોકો પણ ચિંતનમાં છે કે કોને મત આપવું, જે સામે તેમને સાંભળી શકે અને વિકાસ કરી શકે। ચૂંટણીની સરગર્મી વચ્ચે લોકોને આ વખતે સચોટ નેતૃત્વની અપેક્ષા છે। ગ્રામજનોની ચોકીદારી છે તેવો મેસેજ દાવેદારો તરફથી આપવામાં આવી રહ્યો છે અને ગ્રામજનોને પણ હવે જાગૃત જોવા મળી રહ્યા છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। નમસ્કાર મિત્રો, અત્યારે જે થરાદ તાલુકાનું જાણદી ગામ કહેવામાં આવે છે ત્યાં અમારી મીડિયા ટીમે આજે મુલાકાત લીધી છે। જે દાવેદારો છે તે ચૂંટણીમાં ફોર્મ ભરી ચૂક્યા છે તો જે રાઠોડ કહેવામાં આવે છે તેમની મુલાકાત લીધી છે અને એ મીડિયા સમક્ષ શું જણાવે છે તમે ટૂંક સમયમાં જે જણાવે છે એ તમને સંભળાવીશું। મારું નામ રાઠોડ નાગજીભાઈ રણછોડભાઈ અને મારી પત્ની ડાઈબેન નાગજીભાઈ ઉમેદવારીમાં ફોર્મ ભરાવે જાણદી ગગડા 2 ગામ અને 2 ગામના ટેકાથી મેં ફોર્મ ભરાવેલું છે અને મારાથી લગતા દરેક કામ કર્યો। મકાન છે, પ્લોટ છે, સમતલ ભૂમિ છે, કોઈ બી લેબર છે કામ કરીએ, રોડ છે, રસ્તા છે, કોઈ બી આપણે કામ કરીશું। રાત દાડો 24 કલાક કામ કરીશ માણસને માટે, એટલે વિકાસ માટે કોઈ બી કામ કરે આવશે, કોઈ બી કામ કરવા માટે હું તૈયાર 24 કલાક હાજર છું। નામ ચૌધરી રઘનાથભાઈ ભલાભાઈ, રા તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। રાની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી મારા ભાઈ નાના પ્રભુભાઈ વાઘાભાઈના ધર્મપત્ની ગોમતીબેન પ્રભુભાઈએ ઉમેદવારી નોંધાવેલી છે અને એ દરેક ગામ લોકોના સાથ સહકારથી ઉમેદવારી નોંધાવેલ છે અને જીત પછી સમજો કે ગામ લોકોના કોઈ પણ વિકાસના કામમાં સરકાર શ્રીના જે નિયમો અનુસાર જે થતું હશે એમાં હળીમળી અને વિકાસ કરીશું। જેવા કે વીજળી, પાણી, સ્મશાન ભૂમિનો કોઈ પ્રશ્ન હોય, કોઈ ગ્રાન્ટનો હોય, કોઈ મકાન, રહેણાંક પ્લોટ જે હશે એ આપણે ભેગા બી અને મળવા માટે તૈયાર અને સુખ દુઃખમાં ગામ લોકોના કોઈ પણ પ્રશ્નમાં 24 કલાક અમારા દરવાજા ખુલ્લા, આમાંથી બનતી મદદ અમે કરીશું। નમસ્કાર આપ સૌને, મારું નામ નૈનસિંહ રાજપુરોહિત, ગામ રા। મારા પરિવારમાંથી રિંકાબેન નૈનસિંહ રાજપુરોહિતે ગામ રામાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને ગામમાં સારા કાર્યો કરવા માટે, વિદ્યાર્થીઓના હિત માટે, ગામમાં જે પ્લોટ વિહોણા જે ગરીબ જરૂરિયાતમંદ લોકો છે એમને મકાન, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ હોય, એમને પ્લોટોની વાત હોય, સ્મશાન ભૂમિની વાત હોય, ગામમાં સ્ટ્રીટ લાઇટની વાત હોય, સીસીટીવી કેમેરાની વાત હોય, આવા તમામ પ્રશ્નોને ગરીબ જે પ્રજા છે, જે સરકારશ્રીની જે યોજનાઓ ચાલે છે એમના માટે સારું કામ કરવું છે, ગામના હિતમાં કામ કરવું છે, દરેક સમાજના હિતમાં કામ કરવું છે અને ગ્રામ પંચાયતમાં ચાલતી તમામ પ્રકારની યોજનાઓ, સરકારશ્રી દ્વારા ચાલતી તમામ પ્રકારની યોજનાઓ વંચિતો સુધી, ગરીબો સુધી લાભ પહોંચે એના માટે હું ગામ માટે લડીશ અને ગામને સારી રીતે સ્વચ્છ બને, સુંદર બને, ગામમાં રોડ, રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા સુચારુ બને એના માટે હું હર હંમેશા મારો પ્રયત્ન કરીશ। ઓકે। જાણદી ગગણા ગ્રામ પંચાયતમાં મારા ધર્મપત્ની વાલીબેન ચેલાભાઈ રાઠોડ તેમની ઉમેદવારી નોંધાવી છે અને તથા તેમને જાણદી ગ્રામ પંચાયતની સેવાના તક મળશે તો નાત જાતના ભેદભાવ વગર ગામના શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી અને પાણીના નિકાલના પ્રશ્નો પ્રાથમિકતા અપાવીશ। તેમજ ગામ નીમ કરવાની ઘર વિહોણા લોકોને મફત પ્લોટ અપનાવી સરકારના મળતા બધા જ લાભો થકી ગામના વિકાસ માટે નાના મોટા દરેકને નાત જાતના ભેદભાવ વગર સાથ સરકારથી હું તેમને સાથમાં રહીશ અને વિકાસના કામોમાં પણ હું સાથમાં રહીશ।
તમારું નામ? મારું નામ રાઠોડ ચેલાભાઈ પદ્મભાઈ, મારી ધર્મપત્નીનું નામ સર્વ સમાજને નમસ્કાર. કે પહેલો તો મને એ આનંદ થાય કે થરાદની અંદર મીડિયા મિત્રો દરેકની મુલાકાત લઈ અને દરેક વસ્તુને દરેક હાથે વાકેફ કરે અને પારદર્શક કરે એ બદલ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે હું ચોંગડા ગામની અંદર, મારું નામ ગૌસ્વામી કમલેશ ભારતી ગોવિંદ ભારતી, મારા પત્ની ગૌસ્વામી લતાબેન કમલેશ ભારતી. એમણે મહિલા ઉમેદવાર તરીકે સરપંચમાં ઉમેદવારી નોંધાયેલી. દરેકે દરેક 18 આલમ છત્રી કોમને એવી પ્રાર્થના કે અમને મોકો આપશે તો 5 વર્ષ સેવા કરવાનો મોકો આપશે, તમે સેવા કરશો. આટલો કઈ વાર્તાને પૂર્ણ વિરામ આપો. જય. મારું નામ રબારી ગુંભાભાઈ ભગવાનભાઈ, ગામ રહેવાસી રા. ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવનાર અમારા નાના ભાઈના ઘરથી રબારી મણીબેન અને હીરાભાઈ એ સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ છે. અને જેને અમારા રા ગામના જે વિકાસને લગતા હશે કે આરોગ્ય હોય, શિક્ષણ હોય, ગટર વ્યવસ્થા હોય, પછી ગામમાં કોઈ પણ સારું અને સ્વચ્છ ગામ રહે એવા બનતા પ્રયાસો અમે કરશું અને ગામનો વિકાસ થાય એવા પ્રયાસો. ગામની અંદર શિક્ષણ લગતું લાઇબ્રેરી હોય એવા બધા વિકાસ અને અમે બધા એક ગામ સાથ થઈ અને એક થઈ અને અમે જે બનશે એ મદદ કરશું.